ઉપલેટામાં મોહરમ પર્વ પર દરબારગઢ ચોક ખાતે તમામ તાજિયાઓને એકત્રિત કરી તેમનું વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને યા હુસેનના નારા લગાવ્યા હતા। તાજિયાનું જુલુસ શરૂ થતાં પહેલા હિન્દુ મુસ્લિમ આગેવાનોએ તાજિયા સ્થળે જઈ તેના દીદાર કર્યા હતા। શાંતિમય રીતે દરબારગઢથી નીકળેલા જુલુસનું સોની બજાર પંચહાટડી ચોક થઈ ધોરાજી દરવાજા પાસે સમાપન થયું હતું, જેમાં ઉપલેટા પંથકના મુસ્લિમ સમાજના યુવાનોએ કરબલાઓની યાદમાં શોકારો લીધો હતો। શહેરના તમામ તાજિયાઓને ધોરાજી દરવાજા પાસે ઠંડા કરવામાં આવ્યા હતા। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ટીમે સતત પેટ્રોલિંગમાં રહી ચાંપતી નજર રાખી હતી। શહેરમાં શોકના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી પૂર્ણ થઈ હતી। अस्सलाम वालेकुम, मारो नाम अब्दुल कादिर बाबू नागाणी, केजीन ग्रुप ઉપલેટા। અમે બધે ભેગા થઈ કમિટી વાળા આ તાજિયાનો બધે કામ ભેગા મળીને કરીએ છીએ। એવી રીતના ટોટલ જેટલા બી કમિટી વાળા છે નાના મોટા એ પોતપોતાની રીતે દિલ જાનથી મહેનત કરી તાજિયાનું કામ બનાવે છે, બરાબર ને। બધેનો સાથ સહકાર અમને સારો મળે છે, પબ્લિકનો છું, પોલીસનો છું ને બધેનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। ઇમામ અલી મકામની યાદમાં અમે બધે તાજિયો કરીએ છીએ, બરાબર। એ તાજિયાનો અમારે ખેરાજી કે પેશ કરીએ છીએ। અલ્લાહ તાલા ને ઇમામ હુસેન એની બારગાહમાં કબૂલ હતા ફરમાવે।